નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડા તાલુકાની દહેગામડા બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવી ફરી વિવાદમાં। દહેગામડા ગામે આવેલ બરોડા ગ્રામીણ બેંક બની શોભાના ગાંઠિયા સમાન છેલ્લા 1.5 મહિનાથી ટેકનિકલ સર્વર બેંકમાં ના હોવાથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। અંતરિયાળ વિસ્તારના 25 થી વધુ ગામો સાથે સંકળાયેલી આ બેંકમાં લેવડ દેવડ અને કેવાયસીના કામો સર્વરના કારણે ના થતા હોવાથી ગ્રાહકોને પડી રહી છે મુશ્કેલી। બેંકમાં રજૂઆત કરતા ગ્રાહકોની બેંકમાં મેનેજર દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવે છે ત્યારે બેંકના ગ્રાહકોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો। મેહુલ પટેલ, કલમ યુદ્ધ સમાચાર, ભિલોડા। મારું નામ કરણસિંહ ચંદ્રસિંહ જાડેજા છે। હું દહેગામડા ગામનો વતની છું। અમારા દહેગામડા ગામની અંદર ગુજરાત ગ્રામીણ બરોડા બેંક આવેલી છે અને આ બેંક અમારી આજુબાજુના લગભગ આશરે 20 થી 25 ગામો સાથે સંકળાયેલા છે અને મને દહેગામડા ગામની અંદર વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, બાળકોની સ્કોલરશીપ જેવા બેંકની અંદર લેવડ દેવડના પ્રશ્નો વિશે ઘણીવાર રજૂઆત મળતી અને આ રજૂઆત સાંભળીને હું બેંક મેનેજરશ્રીનો પણ સંપર્ક કરતો હતો, પરંતુ અત્યાર સુધી એમને ઘણીવાર એવું કીધું કે અમારે કનેક્ટિવિટીના પ્રોબ્લેમ છે અને એમની અનેક ફરિયાદો પણ મને મળે છે, છતાં હું એમને 2 થી 3 વાર 4 વાર રૂબરૂ મુલાકાત લઈ એમને સમજાયા કે હવે સાહેબ જે બી પ્રશ્ન હોય તે સોલ્વ કરો, પણ હજુ એ ફરિયાદો કંઈ પૂરી થતી નથી અને રોજ રોજ નવી નવી ફરિયાદો આવે છે। તો જે બી બેંકના ઉપરી અધિકારીઓને મારી વિનંતી છે કે બેંકનો પ્રશ્ન છે, કર્મચારીનો પ્રશ્ન છે કે કનેક્ટિવિટીનો, આની તપાસ થવી જોઈએ। યોગ્ય તપાસ કરી અને આનો યોગ્ય રસ્તો નીકળવો જરૂરી છે। હું દહેગામડા પટેલ દિનેશભાઈ વતની દહેગામડા। મારી નમ્ર વિનંતી છે સરકારથી કે દહેગામડા ગ્રામ પંચાયતના આજુબાજુના કરીબન 20 થી 25 ગામો આવેલા છે, વત્તા દહેગામડામાં બેંકમાં કનેક્ટિવિટી માટે કાયમ પ્રોબ્લેમ એવા રહે છે કે કાં તો આજે સવારે બેલેન્સ કર્યું હોય તો એમ કહે છે કે ભાઈ સાંજે તમારે 5 વાગે અમે બીજી બેંકમાં જઈને કરીશું। દરરોજ આવા પ્રોબ્લેમ રહે છે, જેથી વેપારી વર્ગને એટલી બધી સમસ્યા છે તો અહીંથી ગામો છોડીને જતા રહીએ કે શું કરીએ એ બી સમજ નથી પડતી। અંતરિયાળ વિસ્તાર એવો છે કે નહીં ટાવરની બધી સમસ્યાઓ છે, અહીંયા નથી એરટેલ ટાવર, નથી જીઓ ટાવર, BSNL છે તો અઠવાડિયામાં 4 દિન ચાલે, 4 દિન બંધ રહે છે, વડાફોન છે તો 2 થી 3 ઘંટા આવે છે અને નેટ પકડતું નથી। આવી બધી બહુ મોટી સમસ્યાઓ છે, જેથી આ અંતરિયાળ વિસ્તારના કમસે કમ 20 થી 25 ગામો એવા છે કે જે દરરોજ તાહિમામ થઈ રહ્યા છે, જેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આનો તાત્કાલિક કોઈ નિરાકરણ આવે એવી અમારી બહુ મોટી આશાઓ છે, જેથી સરકાર ફરી અમારી સાંભળે અને આ વાતને જલ્દી નિરાકરણ આવે એવી અમારી ઈચ્છાઓ છે। ગલીસમરો ગ્રામ પંચાયતના સરપંચ છું અને મારું ગામ છેલ્લા બોર્ડરે આવેલું છે। તેમાં દહેગામડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે। એ અમારા વિસ્તારમાં ગરીબ ટ્રાઇબલ લોકો વસવાટ કરે છે અને બેંકમાં છેલ્લા 1.5-2 મહિનાથી સર્વેનું પ્રોબ્લેમ હોવાથી બેંકના લેવડ દેવડ કે કોઈ પણ પ્રકારના નવા ખાતા કે કેવાયસી થતા નથી। અમારી ગ્રામીણ પબ્લિકને બહુ જ સમસ્યાનો સામનો કરવો પડે છે। તો આપ સાહેબ, આપ કર્મચારીને નહીં કહેતા પણ આપ આ સર્વેને જણાવતા કે અમારા વિસ્તારના દરેક લોકોને તકલીફ પડે છે, તો આ સર્વેનું આપ જલ્દી છે વહેલા આપ સર્વેનો પ્રોબ્લેમ દૂર કરી આપશો એવી મારી સરપંચ તરીકે હું આપને જણાવું છું।